તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં થશો ને? આજ આપણે જવાનું છે સીધું સવારમાં ખાડીએ જઈને તમને દેખાડીશ કે હવે આપણા ઝાડ માંડેલા છે ને એમાં કાંઠિયા કેટલા આવ્યા છે અને કેટલા નહીં. તો આપણે સાંજે માંડવા ગયા હતા, તો અત્યારે આપણે જોવા જઈશું ને. આપણો ભાઈ છે ને નાચ છે, એટલે જોવા મળશે તમને કાંઠિયા. પેલા વરસાદ નાખી કેમ પેલા વરસાદના કાંઠિયા કેવા હોય, અવારનવાર ખાતા હોય, પણ કાંઠિયા બીજા આવે ને આ કાંઠિયા બીજા હોય. તો આ કાંઠિયા તમને પહેલા વરસાદના દેખાડીશ કે પહેલા વરસાદના કાંઠિયા છે ને કેવા આવે ને કેવા નહીં. તો વિડીયોમાં સુધી બના રહેજો, અને નવા હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. અને જેવો સપોર્ટ કરો ને એવો સપોર્ટ કરતા રહેજો, અને આગળ આવા નવા વિડીયો આવતા રહેશે. તો ચલો આપણે સીધા જ આવી ખાડીએ જઈને મળીએ કે કાંઠિયા આપણે કેટલા આવ્યા છે અને આખો દીમાં આપણે કેટલા મારશું. તો બધું તમને વિડીયોમાં દેખાડીશ. તો આપણે અહીંથી સીધા હવે નીકળવી ખાડીએ જવા માટે. તો ચલો આપણે વિડીયો કરી ચાલુ. હવે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ અહીંયા. આપણે જે મારા પૂરો થતો હતો ને ત્યાં પહોંચી ગયા છીએ ને. હવે અહીંથી આપણે છે ને હાલીને જવાનું છે. તમે જોઈ શકો સંખ્યા પાણી ભર્યું છે ને ગાડી હાલે એવું છે ને, એટલે આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે. અને હવે અહીંથી છે ને આપણે ભાઈ હાલીને જવાનું છે. જો અહીંયા બીજાની એક ગાડી કોઈકની આગળ પડી છે અને એક અહીંયા મારા ભાઈની ગાડી પડી છે. તો અહીંથી આપણે જઈશું હાલીને, થોડાક હાલીને જવાનું છે, કેમ કે અડધો કિલોમીટર જેવું હાલીને જવાનું છે. તો આપણે હાલીને જઈશું અને પછી તમને વિડીયોમાં ના જઈને આગળ જોઈશું કે આગળ શું છે. તો વિડીયોમાં બનાવો. અને અહીંયા તમે આમ જુઓ પાણી છે ને ખૂબ ભરાઈ ગયું છે. વરસાદ થઈ ગયો ને એટલે ખૂબ પાણી ભરાઈ ગયું છે. અને જો એક ગાડી સામે પડી છે ને એ મચ્છીવાળાની જ છે, અને એક આમ પડી છે. તો આપણે હવે હાલતા હાલવાનું ચાલુ કરી દીધું છે. તો ઘડીક રહીને પછી આપણે પગી જઈશું. તો હા જો માર્ગ છે, આ છે કુંડું, નાસીને પાણી જાય સીધું આમ. અત્યારે થોડુંક ઓછું પાણી છે ને એટલે. તો અત્યારે આપણે ચાલતા થોડાક આગળ આવ્યા ને, તો આમ જુઓ આગળ કાંઈ દેખાતું નથી. તમે હાલ્યા જાઓ ને એટલું દેખાય ખાલી, એવો અમારે કહેવાય. ના છે ને બધા ગાંડા બાવળ છે. સમજો આશીનો ગારો ચાલુ થઈ ગયો છે, અને આમાં હાલે એવું તો છે નહીં, એટલે ચપ્પલ આપણે પહેર્યા નથી. તો આમ જો આ બધા બાવળમાં થઈને આપણે જવાનું છે અંદર, અને આમાં કાંટા ને બાવળ ને બધું છે. અને જઈશું જરૂર ભાઈ આપણે આગળ. તમે જો રસ્તો તમને આગળ થોડોક જ દેખાય છે, બાકી આગળ નહીં દેખાય હા. અને જેમ હાલ્યા જાવ ને એમ મારે દેખાતો જાય, કેમ કે બાવળ જ એટલા છે. અને આ છે ને ભાઈ ગાંડા બાવળ છે બધા. વાગે ને તો તમને અત્યારે છે ને બળતરા એટલી થાય, કેમ કે વરસાદ પડી ગયો ને એટલે પાકી બહુ જાય. તો આને બહુ ધ્યાન રાખવું પડે. અને ચલો આગળ મળીએ ભાઈ. હવે થોડુંક આગું છે જે પગીને પછી મળીએ. અડવા જો અડવા કેવું શું કહેતા. કઈ યાર
ભાઈ છે ને એટલા કાંઠિયા આવ્યા છે અને હવે આપણે લઈને જઈશું ઘરે અને ઘરે જઈને તમને હરખી રીતે દેખાડે છે કેમ કે અત્યારે બધું ઝાડમાં ઘૂસાઈ ગયું છે ને એટલે હરખા દેખાયા ન હોય તમને પણ ઘરે જઈને હરખા આપણે જોઈશું અને બધા કાઢવાના છે જે બાકી તો ઘરે જઈને પછી જોઈશું અને આ કે જો આ છે ને ભાદુનું પાણી આવેલું છે સામે દેખાય ને તમને બધું આ રહ્યું ને એ ભાદુનું પાણી છે એટલે વાદુનું પાણી આવે ને તારે જ કાંઠી આવે અને